ચૂંટણી પહેલા પ્રજાની સેવાની મોટી વાતો કરનારા સદસ્યો સરકારી વાહનોનો અંગત કામ માટે ઉપયોગ કરતા મીડિયાના કેમેરામાં થયા કેદ। જેતપુર પાલિકાને આપી રહ્યા છે આર્થિક નુકસાની। જેતપુર નવાગઢ નગરપાલિકામાં સત્તાધીશ પાર્ટી ભાજપના વોર્ડ નંબર 6ના અનુસૂચિત જાતિ મહિલાની બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાયેલા અને ભાજપ સંગઠનના જિલ્લા કક્ષાનો હોદ્દો ધરાવતા તેમજ પાલિકામાં હાલ સેનિટેશન વિભાગના ચેરપર્સન તરીકે હોદ્દો ધરાવતા બિંદિયાબેન રામજીભાઈ મકવાણા પર્સનલ કામે પાલિકાની બોલેરો જીપનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા છે। તેમની સાથે ભાજપના વોર્ડ નંબર 2માંથી ચૂંટાયેલા સદસ્ય રેખાબેન કમાણી અને અન્ય અજાણ્યા મહિલાઓ પણ હતા। પાલિકાના વાહનનો માત્ર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જ ઉપયોગ કરી શકે છે। ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સરકારી વાહનોનો ગેરઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી। પાલિકા વાહનનો ઉપયોગ કરી પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડવામાં આવી રહી છે। જેતપુર નવાગઢ નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમારને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવેલ છે। ગેરકાયદેસર રીતે પાલિકાના સરકારી વાહનનો ઉપયોગ કરી પાલિકાને આર્થિક નુકસાની પહોંચાડનાર આ મહિલા સદસ્ય સામે આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ફીણું સંકેલી લેવામાં આવશે તેવી ચર્ચા રાજકીય તજજ્ઞોમાં અને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે। એક વખત જનતાના મતોથી ચૂંટાઈ ગયા પછી મન ફાવે તેમ સરકારી પ્રોપર્ટી કે વાહનોનો ગેરઉપયોગ કરવામાં માહિર એવા લોકો મનમાં સમજતા હોય છે કે હવે 5 વર્ષ સુધી અમારું કોઈ કશું બગાડી શકશે નહીં તેવું સમજનારા કસૂરવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37 મુજબ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। એક વખત જનતાના મતોથી ચૂંટાઈ ગયા પછી નિયમોનો ઉલાળ્યો કરી મન ફાવે તેવી રીતે જનતાના ટેક્સના નાણાંનો વ્યય કરવો એ પણ પોતાના પર્સનલ સ્વાર્થ માટે કેટલે અંશે યોગ્ય છે। રિપોર્ટર યુસુફ ગોરી, જેતપુર।